શોભાએ ખેંચ્યો આજે તમારો જોરથી કાન. આજે થઈ ગયો છે ડે 3 એન્ડ વેલકમ બેક અવર ન્યૂ મિની વ્લોગ. આવી રીતના કંઈક અમારો મસ્ત મજાનો દિવસ શરૂ થાય છે, પણ મસ્તીથી. પછી મેં કર્યું આવી રીતના ખંભો ઊંચો અને શોભાને થોડુંક લાગી ગયું. પછી તો ભાઈ અમારી મસ્તી વાળી એક્સ્ટ્રીમ મસ્તીમાંથી થઈ ગઈ ને રિયલ ફાઇટ. પછી શોભાએ ખેંચ્યો મારો ભાઈ જોરથી કાન અને શું મને એક કાન દુખ્યો છે ભાઈ. અને પછી હું શું બોલ્યો એ સાંભળો. પાગલ ઔરત. બાંધતા પછી મેં ફેરવી નાખી શોભાને બોલીવુડ સ્ટાઇલમાં. આરામ કરીને હું આવી ગયો રસોડામાં આવીને જોયું ત્યાં તો બનતા હતા મસ્ત મજાના મમરાના લાડવા. તો ચાલો આવી જાવ બધા મમરાના લાડવા ખાવા. પાછો હજી એકવાર ગોળ થઈ રહ્યો છે ગરમ, કારણ કે ભાઈ થોડાક લાડવા બની ગયા છે અને થોડાક લાડવા બનવાના બાકી હતા, જેમાં ભાઈ ગોળ ઘટ્યો હતો. હવે આની અંદર ગોળ જશે ને પછી ભાઈ મસ્ત મજાના લાડવા બનશે આની જેવા એઝ ઇટ ઇઝ. સાંજના વાગી ગયા હતા 8 અને અમે બેસી ગયા પાઉંભાજી ખાવા. પાઉંભાજી પછી લઈ લીધી હતી અમે આલુ ટીકી. સોરી, આલુ ટીકી નથી, આ બની રહ્યો છે અમારી ઘરે ખજૂર પાક. શોભાએ આ વખતે કંઈક અલગ રીતે જ ખજૂર પાક બનાવવાનું વિચાર્યું હતું. આલુ ટીકી શેપ વાળા ખજૂર પાકને આપણે કરી નાખ્યો તાવીતાથી કટ, અને આવી રીતના કંઈક મસ્ત મજાની ઢેફલીઓ બની ગઈ. અમારા ઘરે તો કંઈક આવી રીતના મસ્ત મજાની ઉત્તરાયણનો નાસ્તો બની રહ્યો છે. તમારા ઘરે શું બની રહ્યો છે એકવાર જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો હું હવે ખાઈ લઉં ખજૂર પાક, અને ત્યાં સુધીમાં તમે આ વિડીયોને કરી દો લાઈક એન્ડ શેર, અને પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં.